આ મારો ક્વેશ્ચન છે પણ બહુ બધા ઓડિયન્સ વતી બી એક પૂછું છું કે યાર તારક મહેતા શો કેમ છોડ્યો? આપણે 2008થી તારક મહેતા કર્યું અને એક પોઈન્ટ એવો આવ્યો 2015માં કે 15માં એક પોઈન્ટ એવો આવ્યો કે યાર બહુ સ્લો પેસ થઈ રહ્યું હતું. મતલબ ટપ્પુ સેના એન્ડ ટપ્પુ એ વાત બહુ મેલો ડાઉન થઈ રહી હતી. જે રીતે બધામાં પહેલાં એવું થતું હતું કે ટપ્પુ સેના આયોજિત અને ટપ્પુ સેના બધું કરતી હતી, ટપ્પુ સેના ધમાલ કરતી હતી, એના લીધે પ્રોબ્લેમ થતા હતા અને એન્ડમાં એ જ સોરી થતી હતી. એક આખું સ્ટ્રક્ચર માળખું એ રીતનું જ હતું. યસ, કે આ લોકોના લીધે ચિંગારી લાગી, આગ પેરેન્ટ્સે સંભાળી, ડેમેજ કંટ્રોલ કર્યું અને એટ ધી એન્ડ એ લોકોને શીખ મળી કે આવું ના કરાય. બાપુજી આવીને શીખ આપી કે આવું નહીં કરવાનું. એક આર્ક બન્યું. આવા આર્ક બનવાના બંધ થઈ ગયા હતા. ઓકે, ઓફકોર્સ આ બધા ટર્મિનોલોજી હું તમને હમણાં બોલું છું, ત્યારે એ વસ્તુનો થોટ પ્રોસેસ અલગ હતો, એટલે ત્યારે અલગ રીતે આપણે એ વસ્તુને પ્રેઝન્ટ કરતો હતો. પણ હમણાં હું તમને મારી ભાષા, હમણાં જે મને સમજાય છે એ ભાષામાં તમને કહું છું કે એ વસ્તુ જે આપણે જેના લીધે જે વાતથી વસ્તુ શરૂ થઈ હતી એ વાત કેને કેમ મરતી દેખાતી હતી. ઓકે, તો આપણે બહુ જ સિમ્પલ એક મતલબ રિક્વેસ્ટ કરી હતી કે લાઈક આ વસ્તુ મરવી ના જોઈએ. આ જે કેરેક્ટર છે, આ જે વાત છે, આજે બાળકો છે, જે ઓડિયન્સને ગમે છે, હા, એટલે જે ઓડિયન્સને ગમે છે, પીપલ લવ ઇટ. પેરેન્ટ્સને, દાદાને અને બાળકોને, આ ત્રણેય જનરેશનને એટલે ગમે છે કારણ કે એક કિડ ફેક્ટર છે અંદર. એક બાળપણ છે જેનું એક ઝલક એમના ઘરે પણ દેખાતું હોય, એ જ ઝલક એમને ટીવી પર દેખાતું હોય. એ ગમે છે એમને, રિલેટેબલ વસ્તુ છે. એ મરવું ના જોઈએ, પણ એ મરતું દેખાતું હતું. અને મારી એ જ રિક્વેસ્ટ હતી કે આ વસ્તુને ડેડ ના કરો, લાઈક કીપ ઇટ લાઈવ. એના રીઝન્સ પણ બહુ જ વેલિડ હતા કે અમે એકચ્યુઅલી મોટા દેખાઈએ છીએ, શેવ કરીને આવીએ છીએ, મોઢા પર ગ્રીન પેચ દેખાતો હોય, એમાં થોડી બાળક બતાવે યાર. એટલે એમના પોઈન્ટ પણ વેલિડ હતા યાર, કે ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમને વી કેનોટ ગીવ યુ ધ સેમ થિંગ અગેન. વી હેવ ટુ ગીવ યુ સમથિંગ ડિફરન્ટ. તમે જ કહેતા હતા કે હા ડિફરન્ટ આપો, કોલેજમાં બતાવો સમથિંગ, લાઈક કોલેજની લાઈફ બતાવો, સમથિંગ એલ્સ, કંઈક અલગ કરીએ. અને એમને કરવું પણ હતું એ બધી વસ્તુ, પણ ઇટ વોઝ જસ્ટ નોટ પોસિબલ એટ દેટ મોમેન્ટ. એમને કરવું હતું એ, પણ નોટ એટ દેટ મોમેન્ટ. એટલે 15, 16, 17, 18, કદાચ એમણે 18 કે 19માં એ વસ્તુ કરી. કોલેજ લાઈફને હજી એક્સપાન્ડ કરતા બતાવ્યું, લવ ટ્રાયંગલ બતાવ્યું, લવ એંગલ બતાવ્યું, કોલેજ પ્રોબ્લેમ્સ બતાવ્યા, એ બધું એમણે બતાવ્યું, પણ 18, 19માં બતાવ્યું. અને ત્યાર સુધી આપણે બહુ ઓલું થઈ ગયું હતું કે યાર ના, મારે કંઈક અલગ કરવું છે. આઈ કેનોટ ડુ ધ સેમ થિંગ. મતલબ મને બહુ આમ ડેડ ફિલિંગ આવે છે. ખાલી અમે તાળી પાડવા માટે નથી ત્યાં. વી આર હિયર ટુ ડુ અ લોટ ઓફ મોર થિંગ્સ. વી જસ્ટ વોન્ટ ટુ ડુ મોર. અને આપણે એજ પર હોઈએ કે જેમાં આપણે બહુ બધું કરવું હોય, બહુ બધું શીખવું હોય, બહુ બધું અંદરથી આમ બહુ આગ લાગેલી હોય કે આ પણ કરીએ. શોર્ટ ફિલ્મ્સ જોતા હોઈએ, પ્લેઝ જોતા હોઈએ, ફિલ્મ્સ જોતા હોઈએ, અને એવું લાગે કે યાર આપણે આવું ક્યારે કરીશું. બસ આ બધા વિચારો એક સાથે એક્યુમ્યુલેટ થયા અને એક નિર્ણય લીધો કે હવે સાહેબ રજા આપો. અને બસ ઓફકોર્સ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી. એના સાથે દુઃખ તો બંને સાઈડથી હતું કે નથી જવું, પણ ફાઇનલી એ અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ હતી બંનેમાં કે હા ઠીક છે, બંને સાઈડથી અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ હતી કે ઠીક છે, યુ વોન્ટ ટુ ગો ટુ અ ડિફરન્ટ પાથ, યુ આર ફ્રી ટુ ગો. અને આપણે જેવી રીતે મતલબ એ છોડ્યું એટલે તરત આપણને ફિલ્મની ઓફર મળી, એટલે આપણે તરત પપ્પા તમને નહીં સમજાય નામની આપણે ફિલ્મ કરી. અને બસ એના પછી આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક પગલું ભર્યું. એના પછી ભગવાનના દયાથી બધું થયા રાખે છે, કર્યા રાખીએ છીએ, નવી વસ્તુ શીખ્યા રાખીએ છીએ.